પાટણ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ દરમિયાન મુખ્ય સપ્લાયર ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 82 એકતા પાર્ક સોસાયટી મોતીસા દરવાજા પાટણ ખાતે રહેતા અનિલભાઈ ખેંગારભાઈ પરમાર 40 વર્ષને પકડ્યો હતો. તેની પાસેથી એક્ટિવા GJ24A3454 પરથી 528 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ ગાંજાની કિંમત 5280 આંકવામાં આવી છે. રેડ દરમિયાન અનિલ પરમાર પાસેથી એક મોબાઈલ ફોન તેમજ તેની કિંમત 5000 અને એક્ટિવા જેની કિંમત 25000 સહિત કુલ 35280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન અનિલ પરમારે ખુલાસો કર્યો હતો કે આ ગાંજાનો જથ્થો તેને પાટણના રશિયન નગર ખાતે રહેતા કલ્પેશ ઉર્ફે રાજુ જાદવે આપ્યો હતો. પોલીસે કલ્પેશને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સ્થળ પર હાજર ન હોવાથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે અનિલભાઈ પરમાર વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C 20B 2A 22A 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપી કલ્પેશ ઉર્ફે રાજુ જાદવને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.